ફાઇનલી ગાઈસ જો અત્યારે એ ફોન તો વેચાઈ ગયો, નવો ફોન લઈ આવ્યો તમારી આટલું પાછો. આની કિંમત રાખેલી છે ખાલી, આજે થઈ ગઈ છે બેટર. અને કિશનભાઈને આજ બહાર હોવાનો વારો આવી ગયો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય શ્રી ગણેશ, જય માતાજી. બધા મિત્રો નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો જો અત્યારે મસ્ત એવી સવાર થઈ ગઈ છે અને કાલે મિત્રો એવું છું ને, કાલે બ્લોગ શૂટ થયો નહીં. 2 દિવસ એવા વી ગયા બ્લોગ શૂટ વિનાના. મેં કન્ટિન્યુએન્સી રાખવાની હતી ને આપણે, જે ગઈ નહીં રાખવાની તો છે જ. આજ હું ઉઠી ગયો, બ્લોગ શૂટ સ્ટાર્ટ કરી દીધો. આજે રનિંગ કરવા નથી જવાનું કન્ટિન્યુઅલી. આજે મેં કીધું છે ને, બીજો કાંઈક પ્લાન છે. આજે આપણે એને હીટું પડી છે ને, ડમ્બલ્સ બનાવવાનો પ્લાન છે. પિયુષભાઈ ખાતા ફોન જોવે, જમવાનું ચાલુ છે આપણે ધાબે. યાર ધાબે એટલો ઠંડો પવન છે ને, વાત જવા જેવો. અહીંયા મારા મમ્મીએ શું ફૂક્યું છે ને, મને કંઈ ખબર ન પડતી. મિત્રો તો આ હીટું પડી છે ને, એને આપણે બનાવવાના છે ડમ્બલ્સ. બે હીટું તો નહીં હાલે છે. કોમેન્ટ કરજો, થોડો ફેરફાર કરો આપણે. તો એ પ્રશ્ન અહીંથી નથી હીટું, કેમ કે અહીંયા રેતી નાખેલી છે. હીટું નીચેથી ને લઈ લઈએ, બનાવીએ ડમ્બલ્સ. કુબાલી બેન આજ વાળવા મળ્યા છે. આજ કુબાલી બેન નો વાળવાનો વારો આવ્યો છે. હું કેવું, તમારો વારો છે આજ? કુબાલી બેન વાળવા મળ્યા છે. આપણે કુબાલીમાં ડમ્બલ્સ બનાવવાના છે. ઈટું પડીશ તા અહીંયા, ઈટું 2-3 લેતી આવી જા. ડમ્બલ્સ બનાવવાના, ડમ્બલ્સ બનાવવાના. દાદા મારે ક્યાં ટ્રેનિંગ માં જવું? મારે બોડી બનાવવાની છે, ડમ્બલ્સ બનાવવાના છે. ડમ્બલ્સ એટલે ગાઈસ અત્યારે આપણે પેલા ડમ્બલ્સ બનાવવાના છે ને. કોણ તમારા બેન નો છોકરો? ભાઈ ન્યા થાય તો એવું કઈ ન હોય. એટલે મિત્રો જો અત્યારે પેલા છે ને કામ કરીએ, આપણે નાઈ લઈએ એટલે મોડું થાય નહીં ને, પછી ડમ્બલ્સ બનાવીએ. કેમ કે પછી મોડું થઈ જાય તો ડમ્બલ્સ બનાવવા રહેવું ને મોડું થઈ જાય તો પેલા નાઈ લઈએ. નાઈ પછી મોડું તમને ગાય ગાલો. ટાઈટ તો જો આવા ટાઈટમાં મિત્રો નાવું પડશે આપણે. નાયા વિના આપણને મજા ન આવે, એટલે એ ટાઈટમાં નાવવાનું છે. જૂની કો ઓલો ક્યાં ગયો? કેમ? એટલે ગાઈસ અત્યારે નાઈ ગયા આપણે પેલા. જો મિત્રો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કિશનભાઈ નાઈ ગયા અને હવે મિત્રો ખાવાનો પ્લાન બનાવીએ છીએ. કેમ કે મારા દાદા ચા બનાવવા મળ્યા. દાદા ચા બનાવો છો ને? યસ, ચા બનાવો. દાદા ચા બનાવે. દાદા બનાવવા મળ્યા ચા, ગરમ કરે. ચા તો બની ગયેલો, ગરમ કરે. અને હવે આપણે છે ને મિત્રો પેલા જમી લઈએ. અને કેટલા વાગી ગયા? 8:30 વાગી ગયા. ડમ્બલ્સ બનાવવાનો પ્લાન હવે મારે એવું કરવું છે, સાંજનો રાખીએ, સાંજે બનાવીએ ડમ્બલ. કેમ કે અત્યારે તો 8:30 વાગી ગયા છે, પ્લસ અડધી કલાક તો મારે ઓલી જે આજ 9 વાગે જે થંબનેલ મેકવાની છે, થંબનેલ એડિટ કરવી પડશે. કે મેં નહીં કરું ને તો આજ પણ બ્લોગ નહીં આવે. એટલે છે ને થંબનેલ પહેલાં એડિટ કરી નાખું, જો ટાઈમ રહે તો કરીએ. નકર સાંજે આવીને ડાયરેક્ટ ડમ્બલ્સ બનાવવાનું શરૂ કરી દેવું છે. તો અત્યારે તો જમવા બેસી જઈએ, પછી જોઈએ કેટલો ટાઈમ રહેશે એ પ્રમાણે કામ કરીએ. ચાલો મિત્રો જમવા બેસી જઈએ. હાલો તમે પણ જમવા. દાદાએ શાક ગરમ કરી નાખ્યો ફાઇનલી. ચાલો જમી લઈએ. ફાઇનલી ગાઈસ જો અત્યારે જમવા બેસી ગયા, છા પાખરી અને મરસા. ચાલો મિત્રો જમી લઈએ. ચાલો મિત્રો થઈ ગયું છે મોડું, થંબનેલ બનાવવામાં બહુ મોડું થઈ ગયું, એટલે હવે નીકળી જઈએ ફટાફટ. આમાં જો ચશ્મા નથી પડ્યા, ચશ્મા જડતા નથી. ફાઇનલી ગાઈસ હવે ખાયકા નીકળી જઈએ છે, કેમ કે થઈ ગયું છે મોડું. નીકળી જઈએ ખાયકા. ફાઇનલી ગાઈસ જો અત્યારે મેડિકલ આવીને આપણે બેસી ગયા છીએ. કે અત્યારમાં તો કાંઈ કામ હોય નહીં. સવારે મિત્રો એટલું મોડું થઈ ગયું ને થંબનેલ બનાવવામાં, યાર વાત જવાનું, બહુ મોડું થઈ ગયું. અત્યારે જો બેઠા છીએ, પછી કામ બામ ચાલુ છે, બેઠા છીએ હમણાં કામ બામ બનાવીએ. અત્યારે જો સાંજ પડી ગઈ છે અને મિત્રો જે આપણે જૂનો ફોન મૂક્યો હતો એ પણ વેચાઈ ગયો. ફાઇનલી ગાઈસ જો અત્યારે એ ફોન તો વેચાઈ ગયો, નવો ફોન લઈ આવ્યો તમારી આટલું પાછો.
આની કિંમત રાખેલી છે ખાલી કેટલામાં દેવાનો છે તમારે? હે આ કેટલામાં વેચવાનો? અને આના છેલ્લા 3500 કહે છે. આપણે જે આગલો વિડીયો મેક્યો હતો ને એ ફોન તો વિડીયો જોઈને 3-4 કરાય ગયા. એ ફોન તો વેચાઈ ગયો. હવે આ ફોનનું કાંક 3500 છેલ્લા કહે છે. જોઈએ છે આનું કેવું છે. આનું બેક પણ બેકમાં થોડોક ક્રેક છે. જુઓ તમે બેક ક્રેક છે પ્લસ બાકી ડિસ્પ્લેમાં તો જે ઉપલો ગ્લાસ હોય ને તે તૂટેલો. બાકી બધું તો કમ્પ્લીટ છે. ઓલો ફોન હતો એ વેચાઈ ગયો. પાછો બીજો આવ્યો છે વેચાવાનો અને 3500 કિંમત છે. ઓપ્પો કંપનીનો ફોન છે ઓપ્પો. તો ફટાફટ કોમેન્ટ કરજો ને કારણ આ પણ વ્યૂ જશે. પછી તમે કોમેન્ટ કરશો ફોન કરશો તો નહીં મળે. ઓલો તો વેચાઈ ગયો. બીજો ફોન આવ્યો. જોઈએ કેટલી કોમેન્ટ આવી. અને કઈ જોતી કે પહોંચી ગયા ને આપણી પથ્થારી અહીંયા આજે કરી નાખી. આજે થઈ ગઈ છે મેટર. એટલે કિશનભાઈને આજ બહાર હોવાનો વારો આવી ગયો છે. જો આજે આપણે આ બાટલાની હથવારો કરવાનો. બાટલાની યારે હોવાનું સાગરમાં ચાઈના દોરી લઈ આવ્યા. ચાઈના દોરી ઉપર ફૂલ પ્રતિબંધ જાય કોઈ લાવતા નહીં. તેમાં સાગરભાઈ લઈ આવ્યા. અને આપણે પણ કાલે જવાનું છે દોરી પાવા. તો અત્યારે તો અહીંયા ઘડીક આરામ કરીએ. કંઈ હોવાનું નથી, આરામ કરવાનો. બતાવો તમને ફાઇનલી કરીશું. અત્યારે પથ્થારી થઈ ગઈ. સાગરભાઈ સૂઈ ગયા. આપણે હવે સુવાની તૈયારી કરીશું ને જો તમને દોરી બતાવો કાગળની એવું નહીં. જો કેટલી ફીરકી પડી. 1 2 3 3 તો ખાલી. અમારા સાગરભાઈ જો પાઈ આવ્યો 5000 રૂપિયા આવ્યો બોલો. અને આ ફીરકી ખાલી છે એ આપણે જે પાવા જવાની છે. એ તો પડી પતંગ એક જાય પડી. સારો મિત્રો તો આપણે જોઈ જઈએ. તો મળીએ મિત્રો કાલે નવા વિડીયોમાં. તો આપણો વિડીયો પોતાડી ગયો. મળીએ.